લોકો સાથે છેતરપિંડી કરનાર ગેંગનો એક સભ્ય ઝડપાયો છે। સાયબર ક્રાઇમ સેલે મધ્યપ્રદેશના બદરા ગામમાંથી આરોપીની ધરપકડ કરી છે। શાળા અને કોલેજની યુવતીઓનું વોટ્સએપ હેક કરી છેતરપિંડી કર્યાનો ખુલાસો થયો છે। વિવિધ રાજ્યોની 100થી વધુ યુવતીઓ સાથે છેતરપિંડીની કબૂલાત આરોપી કરી ચૂક્યો છે। ગુનામાં ઉપયોગમાં લેવાયેલા બેંક એકાઉન્ટ તથા મોબાઈલ નંબરની તપાસ થઈ રહી છે। આરોપીની ધરપકડ કરીને ગેંગના અન્ય સૂત્રધારોની શોધખોળ પણ ચાલી રહી છે। ભોગ બનનારાના મિત્રોને પૈસાની જરૂર હોવાનું કહીને તે રૂપિયા પડાવતા હતા। 2 મોબાઈલ, 2 ચેકબુક, પાસબુક, 11 સિમ કાર્ડ અને 12 ડેબિટ કાર્ડ જપ્ત થયા છે। મહિલાઓ કે છોકરીઓ હોય છે કોલેજમાં ભણતી, એમને જે વોટ્સએપ હેક કરીને એમના ગ્રુપમાંથી પૈસા માંગતો હતો અને એમને બ્લેકમેલ કરતો હતો। તો આ એક ખૂબ જ મોટું એમાં 2-3 લોકો સામેલ છે, જેમાં એક માણસ જે સિમ ઓપરેટ કરીને એમને ફોન કરીને એમને પાસેથી વોટ્સએપ હેક કરતો હતો અને બીજા જે પોતાના અકાઉન્ટ ખોલાવીને અને પૈસા એમને પાસે લેતા હતા। સાયબર ફ્રોડ